આમોદ તાલુકાના તેલોદ ગામે યુવાનો અને વડીલોના સહયોગથી વડોદરા સ્થિત તેલોદ ગામના વતની એવા દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં વારાહી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્તિક વદ પાંચમના દિવસે ચોથા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે ભૂદેવ જયેશ ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. સાંજે 5 કલાકે શ્રીફળ હોમાયા બાદ ગામ લોકોએ તેમજ હાજર મહેમાનોએ માતાજીની સમૂહ આરતીનો લાભ લીધો હતો. તેમજ નવચંડી યજ્ઞ નિમિત્તે ભાઈઓ બહેનોએ માતાજીના ગરબે રમી ધન્યતા અનુભવી હતી. નવચંડી યજ્ઞ બાદ સમસ્ત ગામ લોકો સહિત આસપાસના ગ્રામજનો અને મહેમાનોએ માતાજીના મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગે ગામના દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેલોદ ગામે માતાજીના મંદિરે ઘણા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યા છે, પરંતુ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સતત ચોથો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો છે અને હજુ ગામના આગેવાનો ગોપાલભાઈ, સુરેશભાઈ, ભીખાભાઈ, ઘનશ્યામભાઈ તેમજ વિનોદભાઈના સાથ સહકારથી આગળ પણ સુંદર કાર્યક્રમો કરતા રહીશું. આજ રોજ અમે તેલોડ ગામમાં આમ તો ઘણી નવચંડી કરી છે, પણ અમે પૂર્ણ પ્રતિષ્ઠા પછી એવું નક્કી કરેલું કે 5 નવચંડી કરીશું. 5 એટલે અમે માનતા રાખી હતી, પછી આગળ બી કન્ટિન્યુ કરીશું, પણ 5 નવચંડીમાં આજે ચોથી નવચંડી થઈ છે, જેમાં સમગ્ર ગામ વડીલો, ભાઈઓ, બહેનો, ખાસ અમારા મહિલા મંડળના પ્રમુખ બરોડાથી અમારા લખીમાસી આવ્યા છે, એમના સન ગોપાલભાઈ આવ્યા છે, અમારા ઘનશ્યામભાઈ છે, એ અમારા ટીકાભાઈ છે, સુરેશભાઈ છે, વિનોદભાઈ છે, આ બધાનો ખાસ એવો સાથ સહકાર હતો. અને અમે તો ખાલી ઓર્ડર જ કરતા હોય છે, બાકી મેઇન પાયાના કાર્યકરો આ જ છે અને એમની પાસે બી આગળ અમે બી અપેક્ષા રાખીએ છીએ કે આનાથી બી સારા કાર્યક્રમો આપણે ગામમાં કરીએ, ગામનું સંગઠન રહે. અને આ વર્ષે અમે ખાસ એવું છે કે અમારા મહિલા મંડળે જે કીધેલું કે ભાઈ ગામમાં ફરી તમે પેલું દૂધનું કંઈક કરજો એમ, જેથી ગામમાં જે બી કંઈક કશું વિઘર આવે એ વિઘ્ન દૂર થાય. તો એ બી અમે ખાસ કરેલું, ગામને ફરી અમે દૂધ પછી જે પેલું જે હોય જે મહારાજ કહ્યું એ પ્રમાણે પણ બાકરને બધું કરી અને આ વખતે અમે નવું કર્યું છે અને આવું હવે દર નવચંડીમાં કરીશું. અને અમારા જે પંડિતજી અમારા જયેશભાઈ ભટ્ટ એ પણ દર વર્ષે અમારા ગામના જ યજમાન છે અને દર વર્ષે એમનો બી સારો સાથ સહકાર હોય છે અને આ વર્ષે પણ એમની ટીમ છે ને એમનો બી સારો સાથ સહકાર હતો. જય માતાજી. ચાલો, આજ રોજ તેલોદ ગામમાં ચોથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. એમાં સમસ્ત ગ્રામજનો તેમજ વારાહી માતાની કમિટીના સભ્યો એ પૂરો સહકાર સાથે આ નવચંડી યજ્ઞ સંપન્ન કરેલ છે અને તેથી બહારથી પધારેલા મહેમાનો તેમજ સમસ્ત ગ્રામજનો ઉત્સાહપૂર્વક અને સમસ્ત કમિટી વતી એમનું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અને આવનારા સમયમાં આ રીતે અમે આ રીતે નવા પ્રોગ્રામ અને નવા આ રીતે ગામને પ્રોત્સાહિત થાય એવા કાર્યક્રમો કરીશું, એવું અમને પ્રોત્સાહન મળે. જય માતાજી. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે, તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ.